ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2025-26ના અહીં જે સ્ટુડન્ટે ઓનલાઈન ફોર્મ ભરાઈ ગયા છે તેમના અહીં સ્કોલરશિપ મળવાની શરૂ થઈ ગઈ છે. ઘણા સ્ટુડન્ટને સ્કોલરશિપ અહીં ઓનલાઈન જમા થઈ ગઈ છે. તો કઈ રીતે ચેક કરવું તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની દરેક અપડેટ અમારી ચેનલ પર હંમેશા પબ્લિશ થતી હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં ડિજિટલ ગુજરાત સ્કોલરશિપને અહીં જે લોકોએ ઓનલાઈન ફોર્મ ભરેલ હતા તેમની સ્કોલરશિપ શરૂ થઈ ગઈ છે. અને તે કઈ રીતે ચેક કરવું, અહીં તેમની ઓનલાઈન ફોર્મ ભરવાની વાત કરીએ તો લાસ્ટ તારીખ 10 ડિસેમ્બર 2025 તેમની લાસ્ટ તારીખ છે. જે લોકો હજુ પણ ઓનલાઈન ફોર્મ સ્કોલરશિપનું ભરી શક્યા નથી તેવા વિદ્યાર્થીઓ માટે અહીં એસી અને ઓબીસી કેટેગરી માટે 10 ડિસેમ્બર 2025 લાસ્ટ તારીખ છે. જે 10/11/2025ના ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે. તેનો વિડીયો મેં ઓલરેડી ચેનલ પર પબ્લિશ કરેલ છે. પ્લેલિસ્ટમાં જઈ આપ જોઈ લેશો. અહીં લોગિનની વાત કરીએ તો અહીં નવું એક અપડેટ આવેલ છે કે અહીં એસએસઓ આઈડી બનાવવું ફરજિયાત થઈ ગયું છે. એસએસઓ આઈડી બનાવવું ફરજિયાત થઈ ગયું છે. તેનો વિડીયો પણ મેં ઓલરેડી ચેનલ પર પબ્લિશ કરે છે. એસએસઓ આઈડી કઈ રીતે બનાવવું અને શું છે. તો અહીં અહીં આપના મોબાઈલ દ્વારા અહીં લોગિન થવાનું નથી. અહીં જેવું લોગિન ઉપર લેફ્ટ સાઈડ ક્લિક કરશો એટલે એસએસઓ આઈડીની એક નવી વેબસાઇટ ઓપન થશે. અહીં એસએસઓ આઈડી આપે કઈ રીતે બનાવવું તેનો વિડીયો મેં ઓલરેડી ચેનલ પર પબ્લિશ કરેલ છે. અને એસએસઓ આઈડી અને આપનો પાસવર્ડ જે જનરેટ થાય કેપ્ચા કોડ કરી સાઇન ઇન કરવાનું રહેશે. ત્યારબાદ અહીં જે કંઈ કેવાયસી અપડેટ હોય, આધાર કાર્ડ, રાશન કાર્ડ અપડેટ કરાવવાનું રહેશે. ત્યારબાદ એપ્લાય અંદર અપડેટ ઓપ્શન આવે છે તેમાં ફર્સ્ટમાં જવાનું રહેશે. તેમાં જશો એટલે ત્યાંથી આપ ડાયરેક્ટ લોગિન આઈડી ઓટીપી દ્વારા એન્ટર કરી શકશો અને આપની એપ્લિકેશનની પરિસ્થિતિ જાણી શકશો. સપોઝ અહીં આ એપ્લિકેશનની પરિસ્થિતિ જોઈએ તો અહીં પ્રિન્સિપાલ દ્વારા આ એપ્લિકેશન મળી ગયેલ છે અને હજુ પાસ થયેલ નથી. જો પાસ થયેલ હોય તો અહીં એપ્રુવ બાય સ્કૂલ કે બાય પ્રિન્સિપાલ એવું આવે. જે લોકોની પાસ થઈ ગઈ હશે તો અહીં એપ્રુવ બાય સ્કૂલ અથવા કોલેજ એવું લખેલું આવશે. જે લોકોની એપ્લિકેશન કોલેજવાળાએ સ્વીકારેલ હશે તેવા વિદ્યાર્થીને અહીં રિસીવ્ડ બાય પ્રિન્સિપાલ તેવું લખેલું આવશે. તો આ રીતે આપ આપના એપ્લિકેશનનું સ્ટેટસ ચેક કરી શકશો. અહીં માત્ર અને માત્ર આપણે જોઈએ તો અહીં એસએસઓ આઈડી એક નવું ફરજિયાત બનાવવું શરૂ થઈ ગયું છે. જૂના લોકો છે તેમનું પણ અહીં એસએસઓ આઈડી બનાવવું ફરજિયાત થઈ ગયું છે. ઘણા લોકોને એસએસઓ આઈડી એસએમએસ દ્વારા પણ આવે છે. તો આપ આપના મોબાઈલમાં એસએસઓ આઈડી આવેલ હોય તો ચેક કરી લેશો. ફરગોટ પાસવર્ડ કરી લોગિન ઓટીપી દ્વારા નવો પાસવર્ડ જનરેટ કરી આપનું કેવાયસી તમામ અપડેટ કરી નાખશો. તો હવે મિત્રો આ એક નવું અપડેટ આવેલ છે કે એસએસઓ આઈડી બનાવવું ફરજિયાત થઈ ગયું છે. તેના દ્વારા જ અહીં લોગિન થશે. ત્યારબાદની તમામ પ્રોસેસ જે આપણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ ઉપર કરીએ છીએ તે તમામ સેમ છે. તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી. માત્ર અને માત્ર અહીં આ સાઇટ ઉપરથી લોગિન કરવાનું થઈ ગયું છે. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.